સુરત સિટી બસના નામે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક મુસાફર અને કંડક્ટર વચ્ચે તૂટુ મેમે થતાં મુસાફરે પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારી નોટોનો બંડલ બતાવ્યો હતો. સુરતમાં ફરી સિટી બસના નામે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સિટી બસના કંડક્ટર સાથે એક મુસાફરે ઝઘડો કર્યો હતો. કંડક્ટરનો કોલર પકડી ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ મારી અજાણ્યા યુવાને પોતાની બેગમાં મોટી માત્રામાં રૂપિયા બંડલ લાવી કંડક્ટરને બતાવી દમ માર્યો હતો. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને લઈ આ મામલે તપાસ થવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે. મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પહેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આમ છું, મારે હું પૈસા જોવું હે, તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું ગલે કે નહીં કોઈનો બી છોડો હોય. ઓ ભાઈ કોલર ઉપર કોઈ દે હાથ નહીં નાખો ને સૌથી પહેલા જ કહી દઉં. અહીંયા ઊભો ઊભો પોલીસ બોલાવી લો, પહેલા જ કહી દઉં છું મેં. બોલાવી લેવા ધારાસભ્યનો છોકરો છે, બીજેપી નો કહી દેતા. કોણ છે તું? કોણ છે તું? મારો બાપ બતાવ્યો તને કે નહીં બતાવ્યો? તો તારા બાપા જે બી હોય, તારા બાપા જે બી હોય, તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ? તું મારો કોલર કેવી રીતે પકડે? તો આને ઓળખીને મારે શું કામ? તું મારો કોલર કેવી રીતે પકડો એ કે ચાલ. દરવાજામાં કેમ ઊભો તો? સાઈડમાં જ ઊભો હતો, બોલતો જ નહીં. વરસાદ ચાલુ છે, દરવાજામાં ઊભું રહેવાનું છે. મેં તને એવું કીધું કે આગળના ગેટથી ચડવા લાગજે બરોબર. પોલીસ સ્ટેશન જ્યાં હોય ત્યાં ફોન કરી દે. તું ફોન કરી દે ને ભાઈ, પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા એ કે.